ફેબ્રુઆરી 2022થી રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ ચાલે છે. એમાં મહત્વપૂર્ણ ઘટના ગઈકાલે 17મી ડિસેમ્બરે બની છે, જ્યારે મોસ્કોમાં રશિયાના લેફ્ટનન્ટ જનરલ ઇગોર કેરિલોવની હત્યા થઈ. હત્યા યુક્રેનની સિક્રેટ સર્વિસે કરી હોવાનો યુક્રેનનો દાવો છે. સામાન્ય લાગતી ઘટનાએ આ રશિયામાં અને દુનિયામાં અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. કેમ કે એક તો યુક્રેને મોસ્કોમાં હુમલો કર્યો છે. જ્યાં હુમલો થયો છે ત્યાંથી પુતિનનું ઘર 7 કિલોમીટર જ દૂર છે. હુમલો રિમોટથી, એટલે કે બોમ્બ પહેલેથી ગોઠવાયેલો અને દૂરથી ફોડવામાં આવ્યો એ રીતે થયો છે. હુમલાની ક્ષમતા 300 TNT જેટલી હતી, એટલે ખાસી વધારે કહેવાય. હુમલાની વિડીયો જે સોશિયલ મીડિયામાં ફરે છે એમાં પણ જોઈ શકાય છે કે આસપાસનું બધું ધૂંધળું કરી દે છે. અને જનરલ ઇગોર બહાર નીકળતા હતા પોતાના સાથીદાર સાથે, ત્યારે જ પેલું સ્કૂટર જે બાળકોનું હોય એ પ્રકારનું સ્કૂટર, એક પગે ચલાવવાવાળું, એ સ્કૂટરમાં વિસ્ફોટ થયો અને એમનું મૃત્યુ થયું. યુદ્ધ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં રશિયાના 15થી વધારે જનરલ, લેફ્ટનન્ટ જનરલ મૃત્યુ પામ્યા છે. બીજા વિશ્વયુદ્ધ પછી આ રશિયાના ભાગે આવેલું સૌથી મોટું નુકસાન છે. એમાં પણ લેફ્ટનન્ટ ઇગોર એ રશિયાના અત્યાર સુધીમાં માર્યા ગયેલા સર્વોચ્ચ અધિકારી. એ રશિયાના રેડિયોલોજીકલ, બાયોલોજીકલ અને કેમિકલ ફોર્સના વડા હતા. એમાં રેડિયોલોજીકલ એટલે પરમાણુ, એટલે કે રશિયાના પરમાણુ હુમલાના એ વડા હતા. પુતિન ક્યારના ધમકી આપે છે કે અમે પરમાણુ પ્રહાર કરીશું અથવા તમારી પાસે પરમાણુ શસ્ત્રો છે વગેરે. એની ધમકી ઘણીવાર ખોટી નથી હોતી, પણ આ વખતે એવું બન્યું છે કે યુક્રેન જો વાંદરો હોય તો રશિયા નામના સિંહને એણે લાફો મારી દીધો છે. મોસ્કોમાં, રશિયાના પાટનગરમાં, જ્યાં અત્યંત સુરક્ષા હોય, ત્યાં યુક્રેનની સિક્રેટ સર્વિસ ખાસે દૂરથી જો હત્યા કરી શકે તો એનાથી એ સાબિત થાય છે કે રશિયાની આંતરિક સલામતી જેટલી રશિયા ફાંકા ફોજદારી કરે એટલી મજબૂત નથી. રશિયા પાસે બધા પ્રકારના શસ્ત્રો છે, છતાં પણ પોતાના જનરલને એમણે સલામત રાખી શક્યા નથી. ગુરુ નાનકનું વિધાન છે, સીડિયા ચંગ બાજ લડાવ, એવી આ વાત છે. કારણ કે યુક્રેન તો રશિયા કરતાં 27 ગણો નાનો દેશ છે પ્રદેશની દ્રષ્ટિએ જોઈએ તો. અને હવે તો રશિયાએ યુક્રેનનો કેટલોક પ્રદેશ કબજે કર્યો એટલે 28 ગણો નાનો પણ હોઈ શકે. પણ મૂળ વાત એ છે કે લેફ્ટનન્ટ જનરલ ઇગોરને ભડાકે દીધા એટલે રશિયામાં એક પ્રકારનો ભય વ્યાપ્યો છે અને બીજું યુક્રેનમાં ઉત્સાહ ફેલાણો છે. જો 3.5 વર્ષથી યુદ્ધ ચાલે છે. આ ફેબ્રુઆરી 2025માં 3 વર્ષ પૂરા થશે, પણ કોઈ નિર્ણય આવ્યો નથી. રશિયાની એવી ધારણા હતી કે યુક્રેન નાનકડો દેશ છે, આપણે જશું, થોડીક સેના મોકલશું, હુમલો કરશું અને જીતીને સાંજ પડે આપણો ધ્વજ ફોડીને આવતા રહેશું. પણ 3.5 વર્ષે રશિયાને એવી સફળતા મળી નથી. હા, રશિયાને યુક્રેનનો કેટલોક પ્રદેશ કબજે કરવામાં સફળતા જરૂર મળી છે. સામે પક્ષે યુક્રેન પણ રશિયાનો કેટલોક પ્રદેશ કબજે લીધો છે અને ખાસ તો રશિયાની સૈનિકોને મોટે પાયે જાનહાનિ થઈ રહી છે. રશિયાને બીજું નુકસાન થાય છે. મોસ્કો પર હુમલા કરે છે. મોસ્કો પર યુક્રેનનો પહેલો હુમલો નથી, અગાઉ પણ થયા છે, પણ આ હુમલા દ્વારા કોઈ મોટા અધિકારીનું મોત થયું એવો આ પહેલો બનાવ છે. આ હુમલાએ એ પણ સાબિત કર્યું છે કે સૈન્યના આંકડા મોટા હોય, બહુ બધા બોમ્બ હોય. રશિયા પાસે 6000 પરમાણુ શસ્ત્રો છે, આંતરખંડીય મિસાઇલો છે અને બીજું શું નથી. પણ એ બધું હોય એટલે યુદ્ધ જીતી શકાતું નથી. આવું છેલ્લા વર્ષોમાં બીજું ઉદાહરણ છે કે તમારી પાસે બહુ સક્ષમ હોય, પણ જો સેના લડવા માટે સક્ષમ ન હોય તો યુદ્ધમાં તમે કંઈ કરી શકતા નથી. બીજું ઉદાહરણ એટલા માટે કે પહેલું ઉદાહરણ ગલવાન છે. ચીને ગલવાનમાં હુમલો કર્યો ત્યારે ચીનને એમ જ હતું કે અમે ભારતીય સેનાને તગડી મૂકીશું, અમારી પાસે આ છે તે છે વગેરે. પણ જ્યારે ગલવાનમાં લડત શરૂ થઈ ત્યારે તેમને ખબર પડી કે 18,000 ફૂટની ઊંચાઈએ લડવું એ આપણું કામ નથી, એ ભારતીય સૈનિકો જ કરી શકે. કારણ કે ભારતીય સૈનિકો 18,000 ફૂટની ઊંચાઈએ હિમાલયમાં અને 50 ડિગ્રી તાપમાનના બાડમેરના રણમાં બધી જ જગ્યાએ લડવા સક્ષમ છે અને સતત એની પ્રેક્ટિસ કરતા રહે છે. હવે બહુ બધા સૈનિકો હોય પણ જો પ્રેક્ટિસ ન કરતા હોય તો એ યુદ્ધ સમય, એટલે કે ખરાખરીનો ખેલ આવે ત્યારે પરફોર્મ કરી શકતા નથી. એટલે યુદ્ધમાં એવું વાક્ય કહેવાય છે, યુદ્ધ નીતિનો ભાગ છે, પ્રેક્ટિસમાં જેટલો પરસેવો પાડશો એટલું યુદ્ધ સમય ઓછું લોહી વહે છે. એટલે જે પ્રેક્ટિસ તમારી મજબૂત હશે તો તમે યુદ્ધ સારી રીતે કરી શકશો અથવા તો સારી રીતે લડી શકશો. યુક્રેનની સેના પાસે ભલે પ્રેક્ટિસ નથી, પણ રશિયાની જે હવા હતી એ નીકળી ગઈ છે. બીજું એ છે કે બીજા વિશ્વયુદ્ધ વખતે વિન્સ્ટન ચર્ચિલ, બ્રિટનના વડાપ્રધાન, એવું કહેતા કે અમે દુશ્મનોની સામે શેરીમાં, ઘરમાં, મેદાનમાં, સર્વત્ર જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં લડશું. એટલે કે અમે બધે જ નીકળી જશું અને લડશું. એ સૂત્ર ત્યારે બ્રિટને તો અમલમાં મૂક્યું, પણ અત્યારે યુક્રેનમાં પણ એવી સ્થિતિ છે. યુક્રેનના સામાન્ય નાગરિકો, યુક્રેનની યુવતીઓ,
યુક્રેનના સૈનિકો, યુક્રેનના પ્રજાજનો બધા જ રશિયા સામે લડવા માટે એક થઈ અને લડત આપે છે. એનું પરિણામ એ આવ્યું કે નાની સેના હોવા છતાં, નાનો દેશ હોવા છતાં રશિયાને જોઈએ એટલી સફળતા મળી નથી. રશિયા એવું કહે કે યુક્રેન નાટોમાં ભળશે તો અમે આ કરીશું અને નાટો દેશો સાથે તે કાર્યવાહી કરીશું ને એને જે કરવું એ કરે. પણ અત્યારે તો અમે આ કરીશું ને અમે તે કરીશું એવું કંઈ કહ્યા વગર યુક્રેને રશિયાને વધુ એક લાફો મારી દીધો છે. ધન્યવાદ.